તો આ તરફ પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર વિવાદમાં આવ્યા છે, જેમાં ચંદનજી ઠાકોરનો રૂપિયા વહેંચતો વિડીયો વાયરલ, જાહેરમાં ઢોલીને રૂપિયા આપતો વિડીયો વાયરલ થયો। ખેરાલુ પ્રવાસ દરમિયાન રૂપિયા વહેંચતો આ વિડીયો વાયરલ થયો છે। પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર ઢોલીને રૂપિયા વહેંચી રહ્યા છે। ભરત અમારી સાથે જોડાઈ ગયા છે। ભરત, આ તરફ આચારસંહિતાનો ભંગ કહી શકાય, કારણ કે તેઓ રૂપિયા કોઈને આપી રહ્યા છે, ત્યારે કયો આ કાર્યક્રમ હતો, ક્યારનો આ વિડીયો છે, શું વિગતો સામે આવી? ચોક્કસથી પીટી પાટણ લોકસભા બેઠક ઉપર બંને પક્ષો એરડી ચોટીનો જોર લગાવી રહ્યા છે પોતાના મતદારોને રીઝવવા માટે। બીજી બાજુ જે રીતે ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના એક બાદ એક જે રીતે વિવાદિત નિવેદનો સામે આવી રહ્યા છે અને તેઓ ઘેરાઈ રહ્યા છે, અને બીજી બાજુ ગઈકાલે પાટણ લોકસભા બેઠકની જે ખેરાલુ વિધાનસભા બેઠક હતી, ખેરાલુ વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર પોતાના ચૂંટણી પ્રચારમાં ત્યાં ગયા હતા અને જાહેર મંચ પર જાહેર જે ચૂંટણીની બેઠક હતી ત્યાં આગળ આચારસંહિતાનો ભંગ કરતો એ રીતે તેઓને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। જે વિડીયોની અંદર ચંદનજી ઠાકોર ખુદ જે રીતે ઢોલી છે અને ઢોલ વગાડી રહ્યો છે અને હસતા મોઢે તેઓને રૂપિયા આપતા હોય તેવો વિડીયો અત્યારે વાયરલ થયો છે। આ વિડીયોને લઈને અત્યારે પાટણનું જે રાજકારણ છે તે ગરમાયું છે। બીજી બાજુ જાહેરની અંદર આચારસંહિતાનો ભંગ થઈ ગયો છે તે જોવા મળી રહ્યો લખી શકાય કે ચંદનજી ઠાકોર ભાજપના ઉમેદવાર બાદ ચંદનજી ઠાકોર પર અત્યારે વિવાદના ઘેરામાં ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। પ્રીતિ, બિલકુલ આભાર તમામ વિગતો માટે। તો ખાસ ખેરાલુ પ્રવાસ દરમિયાન રૂપિયા વહેંચતો આ વિડીયો છે, જેમાં જ્યારે તેઓ પ્રવાસે ગયા હતા ત્યારે ઢોલ વગાડી રહ્યા છે ચંદનજી ઠાકોર, કોંગ્રેસના પાટણના ઉમેદવાર, કે તેઓ તેમને પૈસા આપી રહ્યા છે। ખાસ વિવાદાસ્પદ આ વિડીયોના કારણે હવે ચંદનજી ઠાકોરની મુશ્કેલી પણ વધી શકે છે, કારણ કે ખાસ ચૂંટણીના જે નિયમો હોય છે કે એક વખત ચૂંટણી જાહેર થઈ જાય, આચારસંહિતા લાગુ થઈ જાય, ત્યારબાદ કોઈ પણ ઉમેદવાર કોઈ પણ લોભામણી જાહેરાત, કોઈ પણ લોભામણી ભેટ કે સોગાદો કે પછી આ રીતે પૈસા નથી આપી શકતો અને તે આચારસંહિતા ભંગની ફરિયાદ ગણાતી હોય છે। તો આ તરફ ખેરાલુ પ્રવાસ દરમિયાન જ્યારે ચંદનજી ઠાકોર ત્યાં ગયા, ઢોલ વગાડી રહ્યો હતો, તે ઢોલીને પૈસા આપી રહ્યા છે, તેનો વિડીયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે। તો પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર હાલમાં વિવાદમાં આવ્યા છે। આમ જોઈએ તો જ્યારથી લોકસભાના ઉમેદવાર અલગ અલગ રેલી કે સભાઓ કરી રહ્યા છે, કોઈક ને કોઈક રીતે પોતાના નિવેદનના કારણે કે પોતાની આ પ્રકારની પ્રવૃત્તિઓના કારણે વિવાદમાં રહેતા હોય છે, અને ખાસ પાટણ લોકસભાનો આ વિડીયો વાયરલ। ચંદનજી ઠાકોર અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ચંદનજી નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। ચંદનજી, એક વખત ચૂંટણી જાહેર થયા પછી તમે જ્યારે પ્રવાસમાં જાઓ છો, પ્રચારમાં જાઓ છો, ત્યારે કોઈ લોભામણી ભેટ કે પછી પૈસા ન આપવા જોઈએ, આપનો આ વિડીયો છે ત્યારે આપની પ્રતિક્રિયા શું છે? બેન, મેં કોને પૈસા આપ્યા તે હિન્દુ સંસ્કૃત નીતિ રિવાજ પ્રમાણે કોઈ તમે ધર્મમાં કે અધર્મમાં એ નહીં, પણ કોઈ જગ્યાએ કોઈ આજે બેન્ડ વાજા હોય કે કોઈ પેલા હોય, કોઈ સામાજિક માણસો અંદર જોડાયા હોય અને એને કદાચ એ ખબર નથી મેં કઈ જગ્યાએ કર્યું, અને હું તો બેન હજે મેં મેન્ડર જે ફોર્મ ભર્યું નથી, હજે ફોર્મ ભર્યા પછીની કોઈ વાત હોય તો ઉમેદવાર તરીકે પ્રસ્થાપિત બરાબર છે, અને એવી તો હજે પ્રક્રિયા શરૂ નથી થઈ। હજે મને ઓફિસલી મને મેન્ડેટ જાહેર નથી થયું, અને આ ઘટના ક્યાંની છે બેન? આ ખેરાલુના પ્રવાસ દરમિયાનનો વિડીયો છે, આપ ઢોલીને પૈસા આપી રહ્યા છો। કે ઢોલીને પૈસા આપવા એ કોઈ લોભામણી સ્કીમ ને દરેક જગ્યાએ કોઈ નાનું મોટું કાર્યક્રમ હોય એ ઢોલી પોતાની આશા અપેક્ષાઓ રાખતા હોય છે બેન। જી ચંદનજી, આ ચૂંટણી જાહેર થયા પછીનો વિડીયો છે ને, હાલમાં જ આપે પ્રવાસ જાહેર થયા પછી બેન અત્યારે સામાજિક પ્રસંગો કેટલા થાય છે, પ્રતિષ્ઠાઓ કેટલી થાય છે, અને લગ્ન પણ ગાળો છે, લગ્ન ગાળાની સિઝન પણ છે, અત્યારે આ બધા પ્રસંગમાં ક્યાંક ઢોલી અમને રોડ્યા હોય તો અમે અમારી નૈતિક જવાબદારીના ભાગરૂપે કઈ નાની મોટું એ કઈ ચૂંટણી પ્રચાર નથી, અને હજે મારી ટિકિટ હજે મેં મેન્ડેટ ઉમેદવારી પત્રક ભર્યું હોય અને એ પ્રમાણે મેં કર્યું હોય તો બરાબર, હું આચારસંહિતાનો ભંગ ના કરી શકું બેન, તમારી વાતને હું બિલકુલ સમજુ છું, પણ હજે ઉમેદવારી દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારો ચેન્જ કર્યા, એ ચેન્જ કર્યા એટલે એક હોય એને એ ફાઇનલી તો હજી જયારે હું મેન્ડેટ ભરું, ફોર્મ ભરું એ દિવસે બરાબર છે, હું કોઈને પૈસા આપી ના શકું, આ ના કરી શકું। એટલે ધાર્મિક જગ્યામાં કોઈ જેના અધિકારો પૂરતું જે હોય એમાં તો આપ બેન એવું હું કરી ના શકું, પણ મારું ઉમેદવારી પત્ર ભર્યા પછી હું આ બધું કશું કરું તો એ વાત મારા માટે યોગ્ય છે। બિલકુલ ચંદનજી, આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ।